તુલસી પાસે રાખો આ 6 વસ્તુઓ, સુખ સમૃદ્ધિમાં થશે વધારો. શાલિગ્રામ અને મની પ્લાન્ટ. શાલિગ્રામને તુલસી પાસે રાખવું શુભ છે. શાલિગ્રામને તુલસીના છોડ પાસે રાખીને તેની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. મની પ્લાન્ટ એક એવો છોડ માનવામાં આવે છે જે પૈસાને આકર્ષે છે. તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસી પાસે મની પ્લાન્ટ રાખવાથી ધનમાં વધારો થાય છે. માટીનો દીવો અને ચુંદડી. તુલસીના છોડ પર લાલ ચુંદડી ચઢાવો. આ વિશેષ પરિણામ આપે છે. સાથે જ જીવનમાંથી ગરીબી દૂર કરવા માટે સાંજે તુલસીના છોડની સામે માટીનો દીવો પ્રગટાવો. પિત્તળનું વાસણ અને શમીનો છોડ. તુલસી પાસે શમીનો છોડ રાખવાથી ફાયદો થાય છે. આમ કરવાથી શનિની અશુભ અસર ઓછી થવા લાગે છે. જીવનમાં ખુશીઓ વધારવા માટે તુલસીના છોડ પાસે પિત્તળનું વાસણ રાખવું. આપણે સૌ આપણા ઘરની સુંદરતા વધારવા માટે ઘરમાં છોડ વાવીએ છીએ. ઘરની અંદર છોડ વાવવાથી ઘરની સુંદરતા વધે છે અને તે વ્યક્તિના ભાગ્યમાં પણ વૃદ્ધિ કરે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા છોડ વિશે જણાવવામાં આવ્યું છે જે ઘરમાં વાવવાથી અનેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક એવા છોડ છે જેને ઘરમાં વાવવાથી અને તેને સંબંધિત કેટલાક ઉપાય કરવામાં આવે તો ઘણા પ્રકારની સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેમાંથી એક છોડ છે તુલસી. હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. દરેક હિન્દુ ઘરમાં તુલસીનો છોડ હોય જ છે અને દરરોજ તેની પૂજા પણ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડ સાથે કેટલાક છોડ વાવવામાં આવે તો જીવનમાં ઘણા પ્રકારના લાભ પ્રાપ્ત થઈ શકે છે. તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી સાથે કયા છોડ ઘરમાં વાવવા ઉત્તમ હોય છે. કાળો ધતુરો. ભગવાન શિવને પૂજાપાઠ દરમિયાન ધતુરો અર્પિત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં અનેક માન્યતાઓ છે જે અનુસાર કાળા ધતુરામાં સ્વયં ભગવાન શિવનો વાસ હોવાની માન્યતા છે. તેવામાં ઘરની અંદર કાળા ધતુરાનો છોડ વાવવામાં આવે તો તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કાળા ધતુરાને ઘરમાં વાવવાથી વૈવાહિક સંબંધોમાં મજબૂતી આવે છે અને વ્યક્તિને તેના કાર્યક્ષેત્રમાં લાભ અને પ્રગતિ પ્રાપ્ત થાય છે. આંકડાનો છોડ. આંકડાના ફૂલ ભગવાન શિવને અર્પિત કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આંકડાનો છોડ ઘરમાં વાવવાથી ઘરમાં શુભતા રહે છે અને તેને ઘરમાં વાવવાથી ઘણા લાભ પ્રાપ્ત થાય છે. તેને ઘરના આંગણામાં અથવા તુલસીના છોડની કરો આ ઉપાય. જો કોઈ વ્યક્તિ પિતૃ દોષથી પીડિત છે તો તેવા વ્યક્તિએ કાળા ધતુરાના છોડના કેટલાક ઉપાય કરવા જોઈએ. તેના માટે વહેલી સવારે ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને આંકડાનો છોડ અને કાળા ધતુરાના છોડમાં જળ મિશ્રિત દૂધ ચડાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાળા ધતુરાનો છોડ વાવવો અને નિયમિત રૂપે તેની પૂજા કરવાથી કુંડળીમાં પિતૃ દોષથી મુક્તિ મળે છે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં. આવા વધુ લેખો સાંભળવા માટે ધાર્મિક વોઇસ 8 સાથે જોડાયેલા રહો.